નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 7મો, જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મૂળ, તેના ભાગ 4 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 7મો, ભાગ 4. ચાલો, હવે આપણે બૌદ્ધ મત જોયો. વિદ્યાર્થી મિત્રો, ભાગ 3 ની અંદર આપણે બૌદ્ધ ધર્મ, તેની સ્થાપના તેમજ ગૌતમ બુદ્ધ વિશે માહિતી મેળવી હતી. હવે આ ભાગની અંદર આપણે જૈન મત અને તેના વિશે જાણકારી મેળવવાના છીએ. તો જૈન ધર્મ એ એક અન્ય મહત્વપૂર્ણ દર્શન છે, જે તે સમયે લોકપ્રિય બન્યું. જો કે તેને વધુ પ્રાચીન મનાય છે. સિદ્ધાર્થ ગૌતમની જેમ જ રાજકુમાર વર્ધમાનનો જન્મ પણ 6ઠી સદી સામાન્ય સંવંત પૂર્વેની શરૂઆતમાં થયો હતો. તેમનું જન્મ સ્થળ વૈશાલી, હાલ બિહારની નજીક આવેલું હતું. તેમણે 30 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડીને આધ્યાત્મિક જ્ઞાનની શોધ કરવાનું નક્કી કર્યું. તેમણે તપસ્વી જીવનની શિસ્તનું પાલન કર્યું અને 12 વર્ષ પછી તેમને અનંત જ્ઞાન અથવા પરમ વિવેક પ્રાપ્ત થયું. તેઓ મહાવીર અથવા તો મહાનાયક તરીકે જાણીતા થયા અને તેમણે પોતાના પ્રાપ્ત થયેલા જ્ઞાનનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ માટે ગૃહ ત્યાગ કરી અને સાચું જ્ઞાન મેળવવા માટે નીકળી પડ્યા, તેવી જ રીતે સિદ્ધાર્થ છે, વર્ધમાન છે, તે પણ જ્ઞાન પ્રાપ્તિ માટે તપસ્વી જીવન જીવે છે અને પોતાના જીવનની અંદર ખૂબ જ શિસ્તનું પાલન કરે છે અને 12 વર્ષ પછી તેને અનંત જ્ઞાન પ્રાપ્ત થાય છે કે પરમ વિવેક પ્રાપ્ત થાય છે. ત્યાર પછીથી તેઓ મહાવીર કે મહાનાયક તરીકે ઓળખાવા લાગ્યા. જુઓ, અહીં બાજુમાં આપણને મહાવીરનું પરંપરાગત ચિત્ર છે તે જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ અને વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે ફરી પાછા આપણે જઈએ જૈન મત તરફ. ચૂકશો નહીં, જેમાં જૈન શબ્દ એ જીન પરથી આવ્યો છે, જેનો અર્થ જીતનાર એવો થાય છે, પણ પ્રદેશ અથવા દુશ્મનોના વિજયનો ઉલ્લેખ કરતો નથી, પરંતુ અજ્ઞાનતા અને મોહ પર વિજયનો ઉલ્લેખ કરે છે, જેથી જ્ઞાન પ્રાપ્તિ સુધી પહોંચી શકાય. એટલે કે જૈન શબ્દની અંદર જીન, જેનો અર્થ જીત મેળવનાર એવો થાય, પરંતુ આ જીત છે તે કઈ જીત? તો કે અજ્ઞાનતા અને પોતાના મોહ ઉપર મેળવેલી જીતની વાત કરવામાં આવી છે. અહીંયા દુશ્મનો ઉપર કે યુદ્ધની અંદર જીત મેળવવાની કોઈ વાત કરવામાં આવતી નથી. આવી જીતની અહીંયા વાત કરવામાં આવી છે. જૈન ધર્મના ઉપદેશોમાં અહિંસા અને અનેકાંતવાદ અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. આ વિચારો મોટાભાગે બૌદ્ધ અને વૈદાંતિક વિચારધારાના વિચારોને પ્રસ્તુત કરે છે. તો અનેકાંતવાદ, અપરિગ્રહ, અહિંસા, આ બધા શબ્દો છે તે જૈન ધર્મ માટે ખૂબ મહત્વના છે. ચાલો આપણે તેના વિશે થોડી જાણકારી મેળવતા જઈએ. જે ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં છે, આમાંના પહેલા વિચારોને મહાવીરના આ વિધાન દ્વારા સમજાવી શકાય. જેમ કે શ્વાસ લેતા તમામ જીવંત, હાજર, જીવિત અને સંવેદનશીલ જીવોને મારવા ન જોઈએ.
ન તો તેમની સાથે હિંસા કરવી જોઈએ, ન દુર્વ્યવહાર કરવો જોઈએ, ન તો ત્રાસ આપવો જોઈએ અને ન તો દૂર કરવું જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ વિધાનો આપણને અહિંસાનું મહત્વ સમજાવે છે કે જે જીવ શ્વાસ લે છે, જીવંત છે, હાજર છે, જીવિત છે અને સંવેદનશીલ હોય તેવા જીવોને મારવા ન જોઈએ, તેને હિંસા ન કરવી જોઈએ અને તેની સાથે દુર્વ્યવહાર એટલે કે ખરાબ વ્યવહાર કરવો જોઈએ નહીં, તેને ત્રાસ ન આપવો જોઈએ અને તેને આપણાથી દૂર પણ ન કરવું જોઈએ. આ મૂળ મુદ્દો, આ વાત છે તે આપણને અહિંસા શીખવે છે. ચાલો છેલ્લી બે વાતોને સરળ શબ્દોમાં સમજીએ, જેમાં અનેકાંતવાદનો અર્થ થાય છે કે માત્ર એક બાજુ કે દૃષ્ટિકોણ નથી, એટલે કે સત્યના ઘણા બધા પાસા છે અને તેને ફક્ત એક જ વિધાન દ્વારા સંપૂર્ણ રીતે સમજાવી શકાતું નથી, જે અનેકાંતવાદનો અર્થ દર્શાવે છે. એવી જ રીતે અપરિગ્રહનો અર્થ થાય છે સંગ્રહ ન કરવો, તે ભૌતિક વસ્તુઓથી દૂર રહેવાની અને જીવનની ફક્ત જરૂરી વસ્તુઓ સુધી જ પોતાને મર્યાદિત રાખવાની સલાહ આપે છે. અપરિગ્રહ એટલે કે આપણે જરૂરિયાત હોય તેટલી જ બાબતો, તે પછી પૈસા હોય, વસ્તુ હોય કે પછી કોઈ પણ હોય, તેનો સંગ્રહ છે તે કેટલો કરવો, તો આપણે જેટલી જરૂરિયાત હોય તેટલો જ સંગ્રહ કરવો જોઈએ, તેને અપરિગ્રહ કહેવામાં આવે છે. તો જૈન ધર્મ મનુષ્યોથી લઈને અદૃશ્ય જીવો સુધીના તમામ જીવંત પ્રાણીઓની પરસ્પર જોડાણ અને પરસ્પર નિર્ભરતા પર ભાર મૂકે છે, કારણ કે તે બધા એકબીજાના પૂરક છે અને એકબીજા વિના ટકી શકતા નથી. પ્રકૃતિ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોએ આ ગહન સત્યની વારંવાર પુષ્ટિ કરી છે. એટલે કે સજીવો છે તે એકબીજા ઉપર આધાર રાખે છે. આ બાબત તે જૈન શાસ્ત્રની અંદર, જૈન ધર્મની અંદર ખૂબ સારી રીતે સમજાવવામાં આવેલી છે કે પ્રકૃતિ, પ્રાણીઓ અને વનસ્પતિઓ તે બધા જ એકબીજા ઉપર નિર્ભર છે અને તેની વૈજ્ઞાનિકો દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવેલી છે. ચાલો, અહીંયા કેટલીક જાતક કથાઓ આપણને આપવામાં આવેલી છે, જે ગૌતમ જૈન શાસ્ત્રની અંદર, જૈન ધર્મની અંદર જે જાતક કથાઓ તરીકે પ્રસિદ્ધ છે. તો જાતક કથાઓ એ દર પેઢી ભારતીય બાળકો અને પુખ્ત વયના લોકોને સમાન રીતે આનંદિત કરતી આવી છે. આ કથાઓ બુદ્ધના પૂર્વજન્મોની વાર્તા છે અને ખૂબ જ સરળ રીતે બૌદ્ધ આદર્શોને વ્યક્ત કરે છે. તો ચાલો કેટલીક જાતક કથાઓ જોઈએ. એક પ્રસિદ્ધ જાતક કથામાં બુદ્ધ વાનરોના એક મોટા સમૂહના રાજા હતા. તેઓ એક વિશાળ વૃક્ષની નજીક રહેતા હતા, જેના પર મીઠા અને સુગંધિત ફળો લાગેલા હતા. વાનરરાજનો આદેશ હતો કે તે વૃક્ષનું એક પણ ફળ નીચે પડવું જોઈએ નહીં, અને છતાં એક દિવસ એક પાકેલું ફળ નીચે નદીમાં પડી ગયું. પાણીના પ્રવાહ સાથે વહેતા તે ફળ ઝાડમાં ફસાઈ ગયું અને તેને રાજમહેલ લઈ જવામાં આવ્યું. તો આવી રીતે એક સરસ જાતક કથા છે, તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી શું થાય છે, તો રાજા તે ફળના સ્વાદથી એટલા મોહિત થયા કે તેમણે પોતાના સૈનિકોને તે ફળના વૃક્ષને શોધી કાઢવા જણાવ્યું. લાંબા સમય સુધી શોધ્યા પછી તેમને તે વૃક્ષ મળી ગયું અને તેમને જોયું કે વાનરો તે ફળોની મજા લઈ રહ્યા હતા. સૈનિકોએ વાંદરાઓ પર આક્રમણ કર્યું અને યુદ્ધ થાય છે. વાનરરાજ પાસે પોતાના વાનરોને બચાવવા માટે માત્ર એક જ રસ્તો હતો અને તેમને નદી પાર કરાવવા માટે મદદ કરવી, પરંતુ તે પોતે તે કરવાના સક્ષમ ન હતા. તે બધાથી મોટા હોવાથી વાનરરાજે નદીના બીજા કિનારે એક વૃક્ષ પકડ્યું અને પોતાનું શરીર એક પુલ તરીકે બનાવ્યું. આ પ્રક્રિયામાં તેમનું શરીર ઘાયલ થયું અને અંતે તે મૃત્યુ પામે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બાજુમાં જે ચિત્ર છે તે ચિત્રની અંદર આપણને વાનરરાજની વાર્તા છે તે દર્શાવવામાં આવી છે. જુઓ, અહીંયા વાનરરાજ છે તે એક ઝાડથી બીજા ઝાડ સુધી લટકે છે અને બીજા વાંદરાઓ છે તે નદી પાર કરે છે. આ પ્રકારે વાનરરાજે પોતાના શરીરને ઘાયલ કરીને, પોતાને હાનિ પહોંચાડીને અન્ય લોકોને બચાવ્યા, તે વાત અહીં ચિત્ર વાર્તાદારો આપણને સમજાવવામાં આવી છે. તો રાજાએ થોડા અંતરેથી આ દ્રશ્ય જોયું અને વાનરરાજના
આ નિસ્વાર્થી બલિદાનથી ખૂબ પ્રભાવિત થયા અને તે પણ પ્રજાની સાથે પોતાની ભૂમિકા ઉપર વિચાર કરવા લાગ્યા. એટલે કે રાજાને ખ્યાલ આવે છે કે જો એક વાનર થઈને પોતે પોતાની પ્રજા માટે વાનર જો આટલું વિચારતો હોય તો હું તો એક માણસ છું, મારે મારી પ્રજા વિશે વિચારવું જોઈએ. અને તે રાજા પોતાની રાજા તરીકેની ભૂમિકા શું હોઈ શકે તેના વિશે વિચારતો થાય છે. આમ એક પથ્થરની પેનલ કે જે મધ્યપ્રદેશના ભરહુત ખાતે આવેલ છે, જેમાં વાનર રાજાની વાર્તા દર્શાવવામાં આવી છે, જે આ ચિત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી એક જૈન કથા આપણને આપવામાં આવેલી છે. ચાલો તે જૈન કથા પણ જોઈએ. બંને ધર્મોની એક એક કથાઓ આપણે જોઈ. જેમાં જૈન કથા છે કે રોહિનેય એક ખૂબ જ કુશળ ચોર હતો, જેણે તેને પકડવાના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. એટલે કે ખૂબ હોશિયાર ચોર હતો. ચોરી કર્યા પછી તે ક્યારેય પકડાતો ન હતો. એકવાર તે જઈ રહ્યો હતો ત્યારે તેમણે અચાનક અજ્ઞાનતાના સામાન્ય જીવનમાંથી મુક્તિ મેળવવા માટે મહાવીરના ઉપદેશના કેટલાક વાક્યો સાંભળ્યા. નગરમાં પહોંચ્યા પછી તેની ઓળખ છતી થઈ અને તેની ધરપકડ કરવામાં આવી. રોહિણી છે તે જ્યારે ચોરી કરી અને જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં મહાવીર સ્વામીના અજ્ઞાનતા વિશેના ઉપદેશ છે તે શબ્દો સાંભળવા મળે છે. કેટલાક વાક્યો તે સાંભળે છે. જતા જતા નગરમાં પહોંચે છે અને નગરમાં તે ઓળખાઈ જાય છે અને તેની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ તે બચાવ માટે કહે છે કે હું એક સામાન્ય ખેડૂત છું. પરંતુ એક મંત્રીએ ચતુરાઈથી તેને પોતાની ઓળખ જાહેર કરવા માટે મજબૂર કરવાની યોજના ઘડી. પરંતુ મહાવીરના શબ્દોને યાદ કરીને રોહિણીને મંત્રીની યુક્તિ સમજાઈ ગઈ અને તે બચી ગયો. પાછળથી રોહિણીને તેનો ખૂબ પછતાવો થયો. તે મહાવીર સ્વામી પાસે ગયો અને તેણે પોતાના ગુનાની કબૂલાત કરી અને ચોરી કરેલા પૈસા પરત કર્યા. તેના ગુનાઓ માટે માફી માંગે છે અને ત્યાર પછી તે સાધુ બને છે. આમ પોતાના અત્યાર સુધીના ભ્રામક જીવનનો અહેસાસ થયો અને ત્યારબાદ તેણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આવી રીતે વાર્તા યોગ્ય ક્રિયા અને યોગ્ય વિચારોનું મહત્વ દર્શાવે છે અને એ પણ જણાવે છે કે દરેક વ્યક્તિએ જીવનમાં બીજી તક મળવી જોઈએ. અહીં રોહિણી છે તેણે શરૂઆતનું જીવન એક ચોર તરીકે વિતાવ્યું અને મહાવીર સ્વામીના ઉપદેશના લીધે તેના જીવનની અંદર પરિવર્તન આવે છે અને તે એક આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરનાર એક સારો માણસ, આધ્યાત્મિક માણસ બની અને પોતાનું જીવન છે તે બદલાવે છે. આવી રીતે ખરાબ વ્યક્તિને પણ સુધરવા માટેની તક મળવી જોઈએ તે વાત આપણને આ વાર્તા શીખવે છે. તો જુઓ, અહીં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર વિશે તમે શું વિચારો છો? તમને શું લાગે છે? ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે અહીં એક સિંહ અને એક ગાય એક જ પાત્રની અંદર પાણી પી રહ્યા હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સિંહનું બાળ છે તે ગાયને સ્તનપાન કરી રહ્યું છે, જ્યારે ગાયનું બાળક છે તે સિંહણને સ્તનપાન કરી રહ્યું હોય. આ પ્રકારનું ચિત્ર આપણને જોવા મળે છે. તો ચાલો આપણે તેના વિશે શું કહી શકીએ. તો ઉપરોક્ત શિલ્પ નવી દિલ્હીનું એક જૈન મંદિરનું અવલોકન કરો. તેમાં શું ખાસ દેખાઈ રહ્યું છે? તે શું સંદેશ આપે છે? તો જે આપણે વાત કરી તે જ કે ઉપર આપેલ શિલ્પ દિલ્હીના એક જૈન મંદિરનું છે. તેનું અવલોકન કરતા જોવા મળે છે કે આ ચિત્ર કોઈક જંગલનું હોય તેવું જણાય છે, જેમાં વૃક્ષોની નીચેના એક જળપાત્રમાં એક સાથે ગાય અને સિંહ જલપાન કરતા દર્શાવ્યા છે. બંને પ્રાણીઓના બચ્ચા અદલ-બદલ થયેલા જોવા મળે છે. ગાયનું વાછરડું સિંહની છત્રછાયામાં રહેલ છે, જ્યારે સિંહ બાળ તે ગાયનું દૂધપાન કરતું જણાય છે. સિંહ એક હિંસક પ્રાણી છે, જ્યારે ગાય હિંસક નહીં પણ માયાળુ પ્રાણી છે. તેમ છતાં જંગલમાં આવેલા આ તપોવનના પ્રભાવમાં પ્રાણીઓ પણ હિંસા કરવાનું ભૂલી જાય છે. તો માનવીને શા માટે લડવાના, ક્રોધના, નફરતના, ઈર્ષાના અને યુદ્ધના વિચારો આવે છે? શું માનવીએ આ ન વિચારવું જોઈએ? આ ચિત્ર અહિંસાનો સંદેશ આપે છે. તો આવી રીતે ચિત્રની અંદર ખૂબ જ મોટી વાત આપણને સમજાવવામાં આવી છે. ચાલો વિચારીએ
કે બૌદ્ધ મત અને જૈન મત બંનેમાં અહિંસાનો અર્થ માત્ર વ્યક્તિ અથવા જીવ પર શારીરિક હિંસા ન કરવી એટલો મર્યાદિત નથી. તેમાં વિચારોની હિંસાથી પણ સંયમ રાખવાનો ઉદ્દેશ્ય છે. જેમ કે કોઈની વિરુદ્ધ ખરાબ ભાવના ન રાખવી. જો આપણે સ્વને ધ્યાનપૂર્વક નિહાળીએ તો આપણે આપણા અંદર આવા નકારાત્મક વિચારો અનુભવી શકીએ છીએ અને આપણે તે વિચારોને સકારાત્મક વિચારોમાં પરિવર્તિત કરવાની કળા શીખવી જોઈએ. ક્યારેક આ નકારાત્મક વિચારો પોતાની જાત તરફ પણ નિર્દેશ કરે છે. તો તેમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસા પરમ ધર્મ માનીને આ બંને ધર્મમાં અહિંસાને મુખ્ય ઉપદેશ માન્યો છે. અહિંસા એટલે પ્રથમ નજરે કોઈ જીવની હિંસા કરવી નહીં, પણ અહીં આગળ આ અર્થ શારીરિક હિંસા પૂરતો નથી. શારીરિક હિંસા એ તો હિંસા છે, પણ તેના સિવાય પણ આ બંને ધર્મના ધર્મ પ્રવર્તકો કહે છે કે મનથી પણ કોઈના પ્રત્યે તમે દ્વેષ ભાવ ન રાખો, કોઈનું ખરાબ ન ઈચ્છો, ખરાબ ભાવના ન રાખો, તો તે પણ એક પ્રકારની હિંસા છે. આથી મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં, કરાવવી નહીં અને કરવા માટે અનુમોદન પણ ન કરવી. આપણા મનમાં આવા નકારાત્મક વિચારો આવતા હશે, આપણે આવા વિચારોને બદલાવવાની જરૂર છે. આ માટે આપણે ધ્યાન ધરવું, વાંચન કરવું, મહાન વિચારકોનો સંગ કરવો વગેરે દ્વારા આપણા મનને આવા વિચારોથી દૂર કરીને આપણે શારીરિક હિંસા તો ન કરવી, પણ આ રીતે મનના વિચારો શુદ્ધ કરી તેના દ્વારા કોઈ પણ હિંસા કે કોઈનું ખરાબ વિચારવું નહીં. બૌદ્ધ અને જૈન ધર્મ બંનેમાં સાધુઓ અને ક્યારેક સાધ્વીઓ પણ દેશમાં દૂરના સ્થળોએ પ્રવાસ કરતા હતા અને તેમના ઉપદેશનો ફેલાવો કરતા હતા. આમાંના કેટલાક લોકો અલગ અલગ જગ્યાએ ગયા અને નવા મઠો બનાવ્યા, જ્યારે કેટલાક લોકો પથ્થરની ગુફાઓમાં તપસ્વીનું જીવન જીવતા હતા. પુરાતત્વીય શોધમાં આ મઠોના કેટલાક અવશેષો મળી આવ્યા છે, જેમાંથી ઘણી જગ્યાએ પથ્થરની ગુફાઓમાં ત્યાં રહેતા અને પથ્થરના પલંગો પર સૂઈ રહેતા સાધુઓના નામ પણ મળી આવ્યા છે. એટલે કે ધર્મનો પ્રચાર કરવા માટે સાધુઓ અને સાધ્વીઓ છે તે બંને ફરતા હોય અને તેમના નિવાસ માટે ક્યારેક તેઓ ગુફામાં આવી રીતે આશરો લેતા. તો આવી ઘણી બધી ગુફાઓ છે તે પણ આપણને મળી આવેલી છે. તો જુઓ, અહીં સામાન્ય સંવંત પૂર્વે 6ઠી થી 10મી સદીની વચ્ચે ઇલોરા મહારાષ્ટ્રની ગુફાઓ કે જે પહાડોમાં કોતરાયેલી હતી, જેમાં કેટલીક ગુફાઓ હિન્દુ છે તો કેટલીક બૌદ્ધ અને જૈન ધર્મને લગતી ગુફાઓ છે. જે અજંતા ઇલોરાની ગુફાઓ આપણે કહીએ છીએ તે ગુફાઓની અંદર આ પ્રકારનું આપણને જોવા મળી રહ્યું છે. ચાલો ફરી પાછું વિચારીએ કે અંગ્રેજી ભાષામાં હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ વિચારધારાને ધર્મના નામથી ઓળખવામાં આવે છે. આપણે અહીં આ શબ્દનો ઉપયોગ કર્યો નથી, અહીં તેને દર્શન અથવા મત અને આ અધ્યાયમાં આગળ વિશ્વાસ કહીને ઓળખવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે આ મતો અને દર્શનોના અનેક પાસા છે, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું, જેમ કે તેમનું તત્વચિંતનાત્મક પાસું, આધ્યાત્મિક પાસું, નૈતિક પાસું, સામાજિક પાસું, ધાર્મિક પાસું વગેરે. અનેક વિદ્વાનો માને છે કે અંગ્રેજીનો શબ્દ રિલિજન ભારતીય સભ્યતા સંદર્ભમાં ખૂબ મર્યાદિત છે. તો આપણે તેના વિશે શું વિચારીએ છીએ? તો ચાલો જોઈએ કે સામાન્ય રીતે આપણે અંગ્રેજી ભાષાની જેમ ભારતીય ઉપખંડની વિચારસરણીને ધર્મના નામથી ઓળખીએ છીએ, જ્યારે આ એકમમાં હિન્દુ, બૌદ્ધ, જૈન વગેરેને ધર્મ નહીં પણ વિચારસરણી કે દર્શન કહીને સંબોધન કરવામાં આવે છે. આ કેવી રીતે? તો એના કારણમાં જોતા એવું જાણવા મળે છે કે સામાજિક, ચિંતનાત્મક, નૈતિક, આધ્યાત્મિક જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને જે તે મત કે દર્શનના દાર્શનિક એ વિચારસરણી માટે સાહિત્ય, ઉપદેશ, ધારાધોરણો તૈયાર કરેલ છે. અંગ્રેજી શબ્દ રિલિજન આ દ્રષ્ટિકોણથી મર્યાદિત શબ્દ છે. ભારતીય વિદ્વાનોનું પણ આવું માનવું છે. ધર્મ આધ્યાત્મિક રીતે ધાર્મિક રીતિ, વિધિ મુજબ ચોક્કસ માળખું ધરાવે છે,
જ્યારે વિચારસરણી કે દર્શનમાં માનવ જીવનના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ, પરિસ્થિતિ અને સમયકાળ પ્રમાણે માળખું બનતું હોય છે, જે સમયાંતરે પરિસ્થિતિ મુજબ બદલાતું રહે છે, શુદ્ધ નવા વિચારોને આવકારે છે. દરેક યુગમાં એક નવો જ યુગ પ્રવર્તક હોય છે. આમ વિચારસરણી કે દર્શન એ જીવંત વિચારધારા છે. તો તે સમયે બીજા પણ ઘણા મંતવ્યો પ્રચલિત હતા. ઉદાહરણ તરીકે આમાંથી એક ચાર્વાક વિચારધારા છે, જેને ક્યારેક લોકાયત પણ કહેવામાં આવે છે. આ વિચારધારા મુજબ આ ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને તેથી મૃત્યુ પછીનું જીવન અશક્ય છે. એવું લાગે છે કે આ વિચારધારાને વધુ લોકપ્રિયતા મળી ન હતી અને સમય જતાં તે નામશેષ થઈ ગઈ હતી. આપણે અહીં આનો ઉલ્લેખ એ બતાવવા માટે કરીએ છીએ કે બૌદ્ધિક અથવા આધ્યાત્મિક માન્યતા પ્રથાઓમાં વિશાળ વિવિધતા હતી અને લોકો પોતાની રુચિ મુજબ તેને પસંદ કરવા માટે સ્વતંત્ર હતા. એટલે કે જે લોકો જે વિચારધારામાં માનતા હોય તે વિચારધારા પ્રમાણે તેઓ આગળ વધતા હતા. તેને સ્વતંત્રતા આપવામાં આવેલી હતી. આધ્યાત્મિક માન્યતાઓ છે તેમાં બૌદ્ધિક અને આધ્યાત્મિક બંને બાબતોમાં આપણને ખૂબ જ મોટી વિવિધતા જોવા મળે છે. વૈદિક, બૌદ્ધ અને જૈન વિચારધારા વચ્ચે નોંધપાત્ર તફાવત હોવા છતાં તેમની પાસે ધર્મ, કર્મ, પુનર્જન્મ, દુઃખ અને અજ્ઞાનના અંતની શોધ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ મૂલ્યો જેવા કેટલાક સમાન ખ્યાલો પણ હતા. હકીકતમાં આ તે વૃક્ષનું થડ છે જેના ઉદાહરણથી આપણે આ પ્રકરણની શરૂઆત કરી હતી. એટલે કે થડ છે તેને મૂળ તો ઘણા બધા હોય છે, પરંતુ બધા જ મૂળ એક જ થડને પૃષ્ઠ કરે છે. આ વાત આપણે જોઈ હતી અને આ બધા જૈન, બૌદ્ધ કે વૈદિક વિચારધારા છે તે પણ આવી જ રીતે મૂળ તો બધાને અલગ અલગ છે, પરંતુ થડ તો એક જ છે, જે મુખ્યતઃ તો માનવ જીવનને જ પુષ્ટ કરવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.